જય દ્વારકાધીશ મિત્રો, અહીંયા ભગવાન શ્રી કૃષ્ણના જે શ્રી વિગ્રહ હતું એને અહીંયા અગ્નિદાહ દેવામાં આવ્યો હતો અને જે ભગવાનનું હૃદય હતું એ અહીંયાથી સમુદ્રમાં ગયું ને સમુદ્રમાંથી છેક જગન્નાથ ભગવાનને ત્યાં મળ્યું હતું. અને અત્યારે કહેવામાં આવે છે કે લાકડાની અંદર એ જે ભગવાનની મૂર્તિ છે કાષ્ઠ સ્વરૂપે એની અંદર ભગવાનનું હૃદય હજી પણ ધબકે છે અને એ જ અહીંયાથી જ એ હૃદય છે ભગવાનનો હાથ છે અહીંયાથી તણાતું ત્યાં સુધી ગયું હતું. અને અહીંયા ભગવાનના જે તમને બતાવવામાં આવે છે કે ત્યાં ભગવાનના જે શ્રી વિગ્રહ છે એને અગ્નિદાહ દેવામાં આવ્યું હતું. તો આ છે આપણું અહીંયાનું મહત્ત્વ છે. બધા દર્શન કરો, બધા પાવન થાવ અને બધા કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખજો. તો જય દ્વારકાધીશ મિત્રો, તો આજે તારીખ 25ને અમે અત્યારે જઈએ છીએ સોમનાથ દેવ દ્વારકા. તો અત્યારે વાગી ગયા છે 4:06. તો સવારમાં અમે નીકળીએ છીએ. તો આ અમારી ગાડી બધું તૈયાર થઈ ગયું છે. અંધારાનું કંઈ દેખાતું તો નથી. અમે નીકળી ગયા છીએ અને અમે ગાડીમાં બેસી ગયા છીએ. તમે જોઈ શકો છો બહાર ખૂબ જ અંધારું છે, કંઈ દેખાય નહીં રહ્યું. ગાડી ચલાવે છે આયુષભાઈ. હાય કરે છે આયુષભાઈને હાય કરી દેજો બધા. તો મિત્રો અમે સોમનાથ પહોંચી ગયા છીએ અને નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે. તો સામે જ છે સોમનાથ મંદિર મહાદેવનું. તો અમારા માસા ધોતી બોતી પહેરીને તૈયાર થઈ ગયા છે. લેવા અમારા આયુષભાઈ હતા તૈયાર થઈ ગયા. આયુષભાઈ હાય કરી દો. તો મિત્રો સોમનાથ મંદિરે દર્શન કરાવ્યા પણ અને ફોન ને બોન બધું નહોતા લઈ જવા દેતા, તેથી સોમનાથ મહાદેવનો વિડીયો નથી ઉતારી. અત્યારે જો અમે બધા હું, મારા માસી, આયુષ અને મારી બહેને અમે ખરીદી કરવા જઈએ છીએ. તો ચાલો ખરીદી કરવા. તો મિત્રો ધીમે ધીમે આખી માર્કેટ ફરી લીધા છે અને માર્કેટનો એન્ડ આવતા તો જે કાંટો મારવા આવી. તો તમે જોઈ શકો છો મહાદેવની મૂર્તિઓ છે સોમનાથમાં. અમારા આયુષભાઈ રમકડાની દુકાન તો આયુષભાઈ રમકડા લેવાનું મન થઈ ગયું છે પણ એના મમ્મી ના પડી રહ્યા છે. તો તમારા આયુષભાઈ માંદા નથી ને લઈ છે. તમારા આયુષભાઈ તો બધું લે છે. તમારા આયુષભાઈ હેલિકોપ્ટર ને રેલગાડી ને બધું લેવું છે. તો મારે આવું છે મિત્રો. ગુસ્સે થતાં એનું મોઢું થઈ ગયું છે ધોતી બોતી પહેરીને, પણ શું કરશું, મારે તો એમાં પૂજરાય હું ત્યાં બોલો. આયુષભાઈ પડતા નહીં. ધીમે ધીમે આગળ જતા અમારા આયુષભાઈ. હું રહેવા દઉં
તો મિત્રો અમે બધા ભોજન કરીને હવે પાછા બહાર જઈએ છીએ. આગલા આ બ્લોગમાં તમે જોડાયેલા રહેજો. તો મિત્રો અહીંયા સોમનાથ કે જ્યાં મહાદેવ અહીંયા સ્વયંભૂ પ્રગટ થયા હતા ત્યાં હમણાં તમને દેખાડીએ. તો આ બ્લોગમાં તમે છેલ્લે સુધી જોડાયેલા રહેજો. તો મિત્રો જુઓ તમને અંદર સ્વયંભૂ મહાદેવ તમને દેખાડશું. તો બ્લોગમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો. આ નંદી મહારાજ અમારે गुरुद्रापितो दिक्षुत्रिताः सहस्रशो वैखाग्रमः रसौ जो सर्वते नीलकरे पावलितः उदयनंगो पादे संतः नमोस्तु नीलकरे वाय सहस्राक्षामिडुके अथो जेस्य सत्वानो हन्तेभ्यो करं नमः प्रमुख धर्मरस्मं वयुरात्मो जानवराजमनः विजन्नो प्रदिनो विश्वदेव बाणवांकुता अने सन्निसृजाय नमः. તો મિત્રો તમે જોઈ શકો છો કે મંદિરનું નિર્માણ કરેલા પૂજ્ય મૂર્તિ હાથમાં રાખેલી છે. તો અમે બધા સ્વયંભૂ મહાદેવને ઝાલ ચડાવીને આવી ગયા છીએ. તો એકલો બ્લોગ જે ઘણો બધો બનશે તો તમે રહેજો. તો તમે જોઈ શકો છો. તો મિત્રો સોમનાથમાં ફરીને અત્યારે 4:30 અમે જઈએ છીએ આજુબાજુના મંદિરે. તો આ બ્લોગમાં તમે જોડાયેલા રહેજો. તો જોવા મિત્રો અહીંયા મારી ગાડી પડી છે લવજી. મિત્રો અમે અમારી ગાડી સુધી પહોંચી ગયા છીએ અને મારા બાબા હમણાં હળવે એક દારાની ગાડી દરકાટ છે. ગાડી તો ખુલી ગઈ. દરવાજા ખોલતા ને ગાડીએ મસ્ત ને લૂ ફેંકી છે. ગાડી તો પી ગઈ. સસ્ત્રીજી ડીકી ખોલતા આખો જીતો રહ્યા એમાં. બહુ ગરમી બહુ પડે છે. સોમનાથ દાદાના દર્શન કર્યા, પવિત્ર થયા, પાવન થયા. પણ આજે ગરમી બહુ છે. પણ દાદાની કૃપાથી થોડો પવન આવે છે તો વાંધો નથી. હવે અમે જઈએ છીએ બીજું દરિયે જઈએ છીએ, ત્યાં દાદાના દર્શન કરીશું અને પછી પાછો બીજા બ્લોકમાં પાછા મળશું. તો મિત્રો જો અમે પહોંચી ગયા છે અહીંયા. તો ગોલકધામ પહોંચી ગયા છે જ્યાં કૃષ્ણ ભગવાનને અગ્નિદાન આપવામાં આવ્યું હતું. અહીંયા શ્રી ગીતા મંદિર, લક્ષ્મીનારાયણ મંદિર, કૃષ્ણ પાદુકાજી, બલદેવજી ગુફા, ગોલક ઘાટ, કાશી વિશ્વનાથ મંદિર, મહાપ્રભુજીની બેઠકજી, ભીમનાથ મંદિર, એવી ઘણી બધી વસ્તુઓ અહીંયા છે. તો આપણે ત્યાં જઈએ. ચાલો. તો ધીમે ધીમે મારા માસા આગળ આવી રહ્યા છે. હા તો દેખો. તો જો મિત્રો અહીંયા છે ગીતા મંદિર. હમણાં તમને અંદર જઈને દેખાડશું. શેષનાગની મૂર્તિ છે. તો મિત્રો આપણે પહોંચી ગયા છે લક્ષ્મીનારાયણના મંદિરે.
પણ કાશી વિશ્વનાથ મંદિર પણ છે. ખૂબ જ સુંદર જગ્યા છે મિત્રો. શ્રી મહાપ્રભુજીની બેઠક છે તો ત્યાં અમે જઈએ. મિત્રો અહીંયા વિડીયો ઉતારવાની ના હતી તો ચાલો વિડીયો ન ઉતારીએ ત્યાં તો આપણે બાકી બધી વસ્તુ જોઈ લેવું. તો મિત્રો અહીંયા બાજુમાં તે ઓમકારેશ્વર મહાદેવ છે. કોઈ બધું જો જરીક આમથી જગ્યામાં તે થોડોક અંતરે જ બધું આવેલું છે તો તમે જોઈ શકો છો. તો આપણે આગળ બોર્ડ છે ત્યાં જઈએ. તો મિત્રો અહીંયા શ્રી કૃષ્ણની ચરણ પાદુકા છે, તમે જોઈ શકો છો તેની ચરણ પાદુકા. પાદુકા શ્રી કૃષ્ણ ભગવાનની. તો મિત્રો તમે જોઈ શકો છો એ ખૂબ જ સુંદર નદી વહી રહી છે. બતક સાથે ખૂબ જ સુંદર દૃશ્ય છે મિત્રો. અહીંયા આવીને તમારું મન મોહી ગયું છે. તમે જો કોઈ પણ સોમનાથ આવો તો અહીં આવજો. સોમનાથથી ના 1 કિલોમીટર જગ્યા દૂર જ છે. તમે હાલીને પણ આવી શકો, ગાડી હોય તો ગાડી લઈને પણ આવી શકો. ખૂબ જ સુંદર જગ્યા છે. તો આપણે મારા માસા પાયાનું રહસ્ય પૂછવી તો ચાલો માસા પાસે. તો માસા તમે આનું રહસ્ય કહી દો અમને. જય દ્વારકાધીશ મિત્રો. અહીંયા ભગવાન શ્રી કૃષ્ણના જે શ્રી વિગ્રહ હતું એને અહીંયા અગ્નિદાહ દેવામાં આવ્યો હતો અને જે ભગવાનનું હૃદય હતું એ અહીંયાથી સમુદ્રમાં ગયું અને સમુદ્રમાંથી છેક જગન્નાથ ભગવાનને ત્યાં મળ્યું હતું. અને અત્યારે કહેવામાં આવે છે કે લાકડાની અંદર એ જે ભગવાનની મૂર્તિ છે કાષ્ઠ સ્વરૂપે એની અંદર ભગવાનનું હૃદય હજી પણ ધબકે છે અને એ જ અહીંયાથી જ એ હૃદય છે ભગવાનનો હાથ છે અહીંયાથી તણાતું ત્યાં સુધી ગયું હતું. અને અહીંયા ભગવાનના જે તમને બતાવવામાં આવે છે કે ત્યાં ભગવાનના જે શ્રી વિગ્રહ છે એને અગ્નિદાહ દેવામાં આવ્યો હતો. તો આ છે આપણું અહીંયાનું મહત્ત્વ છે. બધા દર્શન કરો, બધા પાવન થાવ અને બધા કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખજો.